ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા આવતા ગુરુવારે બનાસકાંઠા જિલ્લાના 1,000 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થવાનું છે, જેમાં ખાસ કરીને એરોમા સર્કલ છે કે જે ભારતના વધુ ટ્રાફિક ધરાવતા મોટા જંકશનોમાં પણ જેનો સમાવેશ થાય છે, તેના ઉપર ટ્રાફિકની વર્ષો જૂની જે સમસ્યા છે તેના નિવારણ માટે અંદાજિત 560 કરોડથી વધુના ખર્ચે અને 24.5 કિલોમીટર લંબાઈ ધરાવતા જે બાયપાસનું નિર્માણ થવાનું છે, તે બાયપાસનું ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થવાનું છે. સાથે સાથે ગુજરાત રાજ્યના માનનીય સ્પીકર માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા તથા અન્ય માન્ય મંત્રીશ્રીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત જે સશક્ત નારી મેળો એટલે કે જે સરસ મેળો આગામી 11મી તારીખથી પાલનપુર ખાતે શરૂ થવા જઈ રહ્યો છે, તેનું શુભારંભ પણ રામલીલા મેદાન ખાતેથી માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાવવામાં આવશે.